નમસ્કાર, સમાચારો સાથે હું છું આપની સાથે હિરલ મહેતા। પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે અને તેને લઈને જ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડા સામે રમેશ ચાવડા મેદાને છે, એટલે કે ચાવડા વર્સિસ ચાવડાની આ જંગ જામશે। વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે। વિસાવદરમાં કિરીટ પટેલ સામે નીતિન રાણપરિયા છે। ગોપાલ ઇટાલિયા પણ આપશે ભાજપ કોંગ્રેસને ટક્કર। તો કડીમાં જામશે હવે ખરાખરીનો જંગ। ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા સામે કોંગ્રેસના રમેશ ચાવડા મેદાને ઉતર્યા છે। બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે। કોંગ્રેસના રમેશ ચાવડાએ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો। જો કે વર્ષ 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા, તો તેમની સામે ભાજપના રાજેન્દ્ર ચાવડા મેદાને ઉતર્યા છે અને તેઓ વર્ષ 1985માં જોટાણા વિધાનસભા વિભાગમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે 4312 મતથી પરાજય થયેલ હતો। વિસાવદરમાં થોડી જ વારમાં ભાજપના ઉમેદવાર પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાના છે। સીએમની હાજરીમાં ભાજપનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું। આ સાથે જ વિસાવદરમાં થોડી વારમાં ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે। પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે। સીએમની હાજરીમાં ભાજપનું શક્તિ પ્રદર્શન। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડા સામે રમેશ ચાવડા મેદાને છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે। કડી બેઠકની જો વાત કરીએ તો ત્યાં રાજેન્દ્ર ચાવડા સામે રમેશ ચાવડા મેદાને છે, એટલે કે ચાવડા વર્સિસ ચાવડાનો જંગ જામશે। જી સચિન, આ જે બેઠક છે બેઠક પણ ખૂબ મહત્વની છે, કારણ કે ઉમેદવાર છે 2012માં પણ કડી બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને એમની સામે હિતુ કનોડિયા જે છે એ ઉમેદવાર તરીકે હતા। ખૂબ ઓછી સરસાઈથી, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર જે છે એમને આ બેઠક પોતાના હસ્તક કરી હતી, પરંતુ ત્યારબાદ હવે કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર એમને મોકો આપ્યો છે કે આ બેઠક ઉપર ચાવડા વર્સિસ ચાવડાનું જે ગણિત સામે આવ્યું છે ત્યારે એને લઈને આ વખતની ચૂંટણી સ્વાભાવિક રીતે રસપ્રદ રહેશે। બીજી એક મહત્વની બાબત અહીંયા એ પણ છે કે ઓપરેશન સિંદૂર પછીની આ પહેલી ચૂંટણી છે ગુજરાતમાં, એટલે એની અસર કયા પ્રકારની રહેશે એ જોવાનું પણ એટલું જ મહત્વનું રહેશે। સાથે સાથે સ્વાભાવિક રીતે સ્થાનિક મુદ્દા મહત્વના હોય, ત્યારે સ્થાનિક મુદ્દાને લઈને જે છે એ લોકોની પસંદગી કયા ઉમેદવાર પર રહેશે એ જોવાનું પણ એટલું જ રસપ્રદ રહેશે। મહત્વની વાત કોંગ્રેસ ભાજપ અને અન્ય પાર્ટીઓ માટે એટલા માટે છે કે આ જે ચૂંટણી પરિણામો છે, ચૂંટણી પરિણામો આવનારા સમયની દિશા નક્કી કરશે અને એ દિશા નક્કી થશે એનાથી એ પણ નક્કી થશે કે બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો વિસાવદર બેઠકની જો વાત કરીએ તો ત્યાં ત્રિપાંખીયો જંગ જામશે। આમ આદમી પાર્ટી દ્વારા પણ અહીંયા ચૂંટણી લડવા માટે કવાયત કરવામાં આવી રહી છે। વિસાવદરમાં કિરીટ પટેલ સામે નીતિન રાણપરિયા છે। ગોપાલ ઇટાલિયા પણ ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપશે। કડીમાં હવે ખરાખરીનો જંગ જામવાનો છે। ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા સામે કોંગ્રેસના રમેશ ચાવડા હવે મેદાને છે। બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે। કોંગ્રેસના રમેશ ચાવડાએ વિસાવદરની જો વાત કરીએ, વિસાવદર લેવા પટેલોની બહુમતી ધરાવતી બેઠક માનવામાં આવે છે। વિસાવદરમાં 60% જેટલી વસ્તી પાટીદારની હોવાનું છે તે મત જણાઈ રહ્યો છે। 95%થી પણ વધારે મતદારો ખેતી સાથે સંકળાયેલા છે। તો વિસાવદરની બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ મનાતી રહી હતી।
વર્ષ 2007ની ચૂંટણીથી ભાજપનો કોઈ જ ઉમેદવાર અહીંયા જીતી શક્યા નહીં, ત્યારે હવે આગામી ચૂંટણીમાં શું થશે તે જોવું રહ્યું. હંમેશા વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ પણ જામેલો જોવા મળતો હોય છે. 2022માં આપની ટિકિટથી ભૂપત ભાયાણીની જીત થઈ હતી. 2023માં ભાયાણી આપ છોડીને ભાજપમાં જોડાઈ ગયા.